પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજારમાં સપ્તાહના પ્રારંભે મંદીનો માહોલ યથાવત. સેન્સેક્સમાં 400થી વધુ અને નિફ્ટીમાં 90થી વધુ પોઈન્ટનો ઘટાડો. ભારતમાં આવતીકાલે નવી દિલ્હીમાં બ્રિક્સ પર્યાવરણ મંત્રીની 12મી બેઠકની યજમાની કરશે. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દેશવાસીઓને નાગપંચમીની શુભકામના પાઠવી. ઉજ્જૈનમાં નાગપંચમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. પરંપરા મુજબ મહાકાલેશ્વર મંદિરમાં ભગવાન નાગચંદ્રેશ્વરના દરવાજા મધ્યરાત્રિએ 12 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના તારાપીઠમાં હોટલમાં આગ લાગતા 6 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ. બિહારના લખીસરાય જિલ્લામાં આવેલ અશોકધામ મંદિરમાં આજે થયેલી ભાગદોડમાં 7 મહિલા ભક્તોના મોત થયા. 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય જાહેર. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે પ્રધાનમંત્રી શ્રી મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દુઃખ વ્યક્ત કર્યું. લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના બરફવર્ષાથી પ્રભાવિત વિસ્તારમાં જનગણના 2027 માટે આજથી સ્વગણના શરૂ થશે. પૂર્વી ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 53 થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા. એરપોર્ટ પર ગુજરાતી સમુદાય દ્વારા તિરંગા સાથે ઉષ્માભર્યું સ્વાગત કરાયું. વડનગર ખાતે શ્રાવણોત્સવ અંતર્ગત ગઈકાલે શ્રાવણ મંગળ આરંભ કાર્યક્રમ યોજાયો. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ અપાયું. આસામમાં 170 ગામમાં પૂરની અસર યથાવત. 51,800થી વધુ નાગરિક હજુ પણ પ્રભાવિત. મૃત્યુઆંક 105 પર પહોંચ્યો. જમ્મુ અને કાશ્મીરની પવિત્ર બુઢા અમરનાથ યાત્રા આજથી શરૂ. કડક સુરક્ષા વચ્ચે બેચ રવાના. મનોજ સિન્હાએ લીલી ઝંડી આપી. અને પુરુષ ક્રિકેટમાં ભારત આજે શ્રીલંકાના ગોલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે 9 વિકેટે 460 રનના સ્કોરથી પોતાનો પહેલો દાવ આગળ ધપાવશે. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.